નમસ્કાર સ્ટુડન્ટ્સ, કેમ છો? કાલે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ ગયા. ક્વોન્ટમ આર્ક આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ હતો. હવે એના ઉપરથી બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇલેક્ટ્રોન રચના અને ઇલેક્ટ્રોન રચના માટેના અમુક નિયમો છે. પણ એ પહેલા આપણે આગળ જે એક વસ્તુ જોઈ ગયા હતા કે નોડલ સમતલ, એમાં આપણે આવું એક જોયું હતું, નોડલ સપાટી અને નોડલ સમતલ. આ ફરીવાર ખાલી એટલે ચર્ચા કરું છું કે નોડલ સપાટી આપણે ક્વોન્ટમમાં જોઈ ગયા, હવે તમને યાદ આવશે, કોઈ પણ કક્ષકમાં નોડલ સપાટી માટેનું સામાન્ય સૂત્ર આવું છે, n-l-1. આવું કઈ રીતે સૂત્ર થાય? તો S કક્ષક માટે n-1 હતું, P કક્ષક માટે n-2 હતું અને D કક્ષક માટે n-3 હતું. આપણને યાદ છે આ શેની વાત કરું છું? માત્ર નોડલ સરફેસ, નોડલ પ્લેન S કક્ષકમાં હોય જ નહીં. કોઈ પણ P કક્ષક 2px, 2py, 2pz, 3px, 4px, 7px P કક્ષકમાં એક જ સમતલ હોય, નોડલ સમતલ એક. D કક્ષકમાં બે જ નોડલ સમતલ હોય પણ dz² માં નહીં. D માં આપણે કીધું હતું ઓપ્શનલ છે, dz² માં 0. એટલે નોડલ સમતલ તો ફિક્સ જ છે, પણ નોડલ સપાટીમાં S કક્ષકમાં n-1, P હોય તો n-2 અને D હોય તો n-3. આ નોડલ સપાટી માટેનું સામાન્ય સૂત્ર આવું છે. આ ક્યાંક MCQ માં આપણને પૂછે. હવે કઈ રીતે સમજીએ? કોઈ પણ S કક્ષક હોય તો S કક્ષક, P કક્ષક, D અને F ની તો આપણે વાત કરતા નથી. S કક્ષક માટે L ની કિંમત કેટલી? 0, 1, 2 અને પેલા માટે 3. હવે ધ્યાનથી સમજીએ. જો L બરાબર 0 હોય તો n-0-1 મતલબ n-1 જ થાય. પણ P કક્ષક માટે L બરાબર 1 થાય તો અહીંયા 1 મૂકો, n-1 -1 એટલે થઈ ગયું શું? n-2. D કક્ષક માટે L બરાબર 2 હોય તો અહીંયા 2 મૂકો, n-2 -1 એટલે n-3 થઈ ગયું ને. ઇન શોર્ટ, નોડલ સપાટી માટેનું આ સામાન્ય સૂત્ર છે, નોડલ સરફેસ માટેનું આ સામાન્ય સૂત્ર છે. બાકી તો નોડલ પ્લેનમાં તો ફિક્સ જ છે, dz² યાદ રાખજો, એમાં 0 આવે. તો આ એક ઇમ્પોર્ટન્ટ વાત હતી. હવે આગળ જઈએ. ઇલેક્ટ્રોન રચના માટેના અગત્યના નિયમો. ઇલેક્ટ્રોન રચના સમજતા પહેલા જે આપણે આગળ જોઈ ગયા કોમન વસ્તુ ફરીથી રિમાઇન્ડ કરીએ. પહેલી કક્ષા, 2, 3, 4 અલગ અલગ કક્ષાઓ. આને આપણે શું કહીએ? ઓર્બિટ, કોષ. આની અંદર શું હોય? ઓર્બિટલ્સ, કક્ષક. જો આ કોષ તો એની અંદર હોય ઉપકોષ. પહેલામાં એક જ 1s, બીજામાં 2 2s, 2p, 3s, 3p, 3d અને આમાં 4. અને પછી બધામાં પાંચમામાં 4 sp_df, છઠ્ઠામાં 4 sp_df. આપણને ખ્યાલ છે. હવે ધ્યાનથી સમજતા રહેજો. હાઇડ્રોજન પરમાણુ માટે આ કક્ષકોની શક્તિનો ક્રમ શું હોય? કેમ આપણે હાઇડ્રોજનની વાત કરીએ છીએ? તો
તો જેમાં એક જ ઇલેક્ટ્રોન હોય એના માટેની વાત છે ને, હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોય તો પહેલી કક્ષા એના કરતા બીજી કક્ષામાં જાય તો ઉર્જા વધે, ત્રીજામાં n થી વધે, ચોથામાં n થી વધે. હવે હાઇડ્રોજનમાં એવું નથી કે બીજી કક્ષામાં 2s માં હોય તો ઉર્જા અલગ, 2p માં એવું કોઈ કેલ્ક્યુલેશન જ નથી. આપણે ઉર્જાનું સૂત્ર લખ્યું જ છે -13.6 z²/n². આમાં ખાલી આપણે n એટલે કક્ષાનો નંબર, બીજી, ત્રીજી, ચોથી બસ ઈ જ લખવાનો છે. તો એક ઇલેક્ટ્રોન વાળી કોઈ પણ પ્રણાલી માટે ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એટલે ઉર્જા ઈ 3s માં હોય, 3p માં હોય, 3d માં, ઈ ફેર નથી પડતો, બધામાં સરખી જ હોય. મતલબ s કક્ષક માટે s p d f એક ઇલેક્ટ્રોન હોય એના માટે જે તે કક્ષામાં s p d અને f આ ચારેની ઉર્જા સરખી જ હોય. માનો કે ચોથી કક્ષા છે તો 4s 4p 4p 4d બધાની ઉર્જા સમાન. ત્રીજી કક્ષામાં આ ત્રણેયની સમાન. કક્ષામાં રહેલી બધી કક્ષકોની ઉર્જા સમાન, પણ એક ઇલેક્ટ્રોન વાળી પ્રણાલી માટે. બાકી બધા માટે શું? તો કે s કરતા p ની ઉર્જા વધારે, એના કરતા d અને એના કરતા f. આ ધ્યાન રાખવાનું. એનો મતલબ શું થયો? એક ઇલેક્ટ્રોન વાળી પ્રણાલી મતલબ હાઇડ્રોજન અથવા હિલિયમ પ્લસ પણ એક કરતા ઇલેક્ટ્રોન વધે ત્યારે તો કે એક જ કક્ષાની અંદર s કરતા p ની ઉર્જા વધારે હોય. મતલબ 2s ની ઉર્જા ઓછી, 2p ની ઉર્જા વધારે. પછી ત્રીજી કક્ષામાં જાઓ ત્યારે ઉર્જા n થી ને વધવાની, બીજા કરતા ત્રીજાની ઉર્જા વધારે જ હોય. હવે એમાંય 3s કરતા 3p ની વધારે, 3p કરતા 3d ની વધારે. તો આવું કેમ થાય? હાઇડ્રોજનમાં તો એવું નથી. હાઇડ્રોજનમાં તો બધાની સરખી છે. તો હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે બેટા. હવે ઈ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય કે બીજી કક્ષામાં કા ત્રીજીમાં, એમાં ફેર ન પડે. પણ જ્યારે એક કરતા ઇલેક્ટ્રોન વધે ત્યારે કેમ તકલીફ પડે છે ધ્યાનથી સમજજો. માની લો કે આમાં બે ઇલેક્ટ્રોન છે, s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન સમાય એટલે આમાં બે છે. પછી આપણે બીજી કક્ષામાં ગયા, આમાં એક બે ઇલેક્ટ્રોન છે ને એકાદો આમાં છે. હાઇડ્રોજન કરતા બીજા બધામાં તો વધારે જ ઇલેક્ટ્રોન હોવાના. તો અહીંયા જે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન છે એની અને કેન્દ્રની વચ્ચે આ પહેલી કક્ષાના બે ઇલેક્ટ્રોન આવવાના ને. તો પહેલી કક્ષાના બે ઇલેક્ટ્રોન વચ્ચે નડે એક પડદો છે વચ્ચે. પડદો એટલે શું? સ્ક્રીન. આને સ્ક્રીનિંગ ઇફેક્ટ કહેવાય. સ્ક્રીનિંગ ઇફેક્ટ કહેવાય. તો આ વચ્ચેના બે ઇલેક્ટ્રોન ન હોત તો કેન્દ્રનું આ બીજી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એના પર આકર્ષણ વધારે હોત. પણ હવે વચ્ચે નડે છે, વચ્ચે એક સ્ક્રીન છે, એની સ્ક્રીનિંગ અસરને કારણે કેન્દ્રનું ત્યાર પછીની કક્ષકો ઉપર આકર્ષણ ઓછું થાય. સીધી વાત છે. આપણે કોકને ખેંચીએ છીએ પણ વચ્ચે કોક નડતું હોય તો આપણું એના ઉપરનું આકર્ષણ બળ ઓછું જ થવાનું છે. વચ્ચે પડદો છે, સ્ક્રીન છે, અને સ્ક્રીનિંગ ઇફેક્ટ કહેવાય. કોઈ પણ કક્ષકના ઇલેક્ટ્રોનની ત્યાર પછીની કક્ષક ઉપર સ્ક્રીનિંગ ઇફેક્ટ લાગતી જ હોય. આ વચ્ચેથી 1s ના ઇલેક્ટ્રોન કાઢી નાખો તો કેન્દ્રનું આના ઉપર આકર્ષણ વધારે થાય. પણ વચ્ચે બે ઇલેક્ટ્રોન હોય તો નડે એટલે કેન્દ્રનું ત્યાર પછીની કક્ષકો ઉપર જે આકર્ષણ લાગવું જોઈએ એટલું ન લાગે, એમાં ઘટાડો થાય. અને આપણે કીધેલું કે કેન્દ્રનું આકર્ષણ સૌથી વધારે ક્યાં હોય? s કક્ષક ઉપર. શા માટે? કારણ કે s કક્ષક ગોલીય છે. હવે માની લો કે આ 2s અને 2p બીજી કક્ષામાં વચ્ચે 1s ભરેલી છે. 1s ના બે ઇલેક્ટ્રોનને કારણે બીજી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એના ઉપર કેન્દ્રનું આકર્ષણ ઘટવાનું. પણ આપણે s અને p ની કમ્પેરિઝન કરીએ તો s કક્ષક ગોલીય છે એટલે કેન્દ્રમાં માનો કે અહીંયા વચ્ચે ઇલેક્ટ્રોન નડે છે તો s કક્ષક તો આમથી નહીં આવે, આમથી નહીં આવે, ગમે એ બાજુ જાઓ s કક્ષક તો આવવાની. મતલબ s કક્ષક ઉપર તો કેન્દ્રનું આકર્ષણ પહોંચી જ જશે. વચ્ચે નડવા વાળો અહીંયા નડતો હોય તો આ બાજુથી પહોંચી જશે. પણ p કક્ષક ચોક્કસ દિશામાં હોય એટલે ત્યાં વચ્ચે નડવા વાળો હોય તો એના ઉપર આકર્ષણ ઘટે. મતલબ કેન્દ્રનું આકર્ષણ વધારે કઈ કક્ષક ઉપર હોય? s કક્ષક ઉપર. અને કેન્દ્રનું આકર્ષણ વધારે એટલી ઉર્જા એની ઓછી થાય. મતલબ s ની ઉર્જા ઓછી, એના કરતા p ની વધારે, પછી d, પછી f. પણ આ ક્યારે થાય? વચ્ચે કોઈ નડવા વાળું હોય તો. મતલબ એક કરતા વધુ ઇલેક્ટ્રોન હોય તો. પણ એકલો જ હોય તો? હાઇડ્રોજનમાં એકલો જ ઇલેક્ટ્રોન છે, પહેલી કક્ષામાં હોય તો ઉર્જા આટલી. અહીંયાથી કૂદી બીજામાં જાય તો કેન્દ્રની એની વચ્ચે તો કોઈ છે જ નહીં, એ એકલો જ હતો, એ જ પોતે બીજામાં ગયો છે. મતલબ સ્ક્રીનિંગ ઇફેક્ટ હાઇડ્રોજનમાં ન લાગે.
તો હાઇડ્રોજનમાં શું હોય, એકલો જ છે, એ પહેલામાં હોય બીજામાં, વચ્ચે નડવા વાળું કોઈ છે જ નહીં. તો આપણે એમ ન કહી શકીએ કેન્દ્રનું આકર્ષણ S ઉપર વધારે અને P ઉપર ઓછું થાય. એવું ક્યારે થાય, વચ્ચે કોઈક નડતું હોય ત્યારે. મતલબ હાઇડ્રોજન માટે તો sp_df જે એક જ કક્ષાની હો, આમાં sp_d 3 છે તો આ ત્રણેયની ઊર્જા સરખી, આમાં 4 છે તો આ ચારેયની ઊર્જા સરખી. પણ આની નાની સરખી ન હોય, કારણ કે આ ત્રીજી કક્ષા છે. ત્રીજા કરતા ચોથાની ઊર્જા વધારે જ હોય, ઊર્જા વધે તો જ દૂર જાય. એક જ કક્ષામાં, કક્ષા નંબર 4, બધી કક્ષકોની ઊર્જા સમાન, પણ આવું એક ઇલેક્ટ્રોન હોય ત્યારે. બાકી બધામાં આ ચારેયની ઊર્જા સરખી નહીં હોય. આ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો, કામ લાગશે. તો આ માત્ર હાઇડ્રોજન માટે. હવે આપણે હાઇડ્રોજન સિવાયની વાત કરીએ તો કક્ષકોની ઊર્જાનો ક્રમ આપણે લખવો છે. તો સૌથી ઓછી ઊર્જા હાઇડ્રોજન સિવાય કોની, 1s. આની ઊર્જા સૌથી ઓછી. પછી બીજી કક્ષામાં જાવ એટલે ઊર્જા વધે, મતલબ 1s કરતા 2s ની ઊર્જા વધારે. હવે આપણે જોઈ ગયા હાઇડ્રોજન સિવાય એક જ કક્ષામાં s કરતા p ની ઊર્જા વધારે હોય, મતલબ 2s કરતા 2p ની એના કરતા વધારે હોય. પછી હવે આપણે ત્રીજી કક્ષામાં જઈએ તો ઊર્જા હજી વધશે, એના કરતા વધારે, 3s 3p 3s 3p, પછી 4s, પછી 3d, પછી 4p, પછી 5s. હવે આ લોચા કેમ થઈ ગયા? અહીંયા સુધી તો બરોબર, પહેલા 1s, પછી 2s અને 2p, 2s અને 2p, પછી 3s 3p 3d, 3s 3p 3d નો આવી, 4s આવી. મતલબ આના કરતા આની ઊર્જા વધારે, એના કરતા 4s ની અને એના કરતા 3d ની ઊર્જા વધી ગઈ. જો 4s કરતા 3d ની ઊર્જા વધી ગઈ. કેમ? તો કે આપણને ખબર છે s કક્ષક ઉપર કેન્દ્રનું આકર્ષણ વધારે લાગે, d ઉપર ઓછું લાગે. અને આ થવાનું કારણ શું? વચ્ચે આ બધી કક્ષકો ભરાયેલી હોય ત્યારની વાત છે. આ બધી કક્ષકોના ઇલેક્ટ્રોન વચ્ચે નડતા હોય તો ઓલી s કક્ષક તો ગોલીય છે, ગમે ત્યાંથી કેન્દ્ર એના સુધી પહોંચી જશે. એટલે 4s ની ઊર્જા ઘટી જાય છે 3d કરતા. 4s ની ઊર્જા 3d કરતા ઓછી થઈ જાય છે. આ શેના લીધે થાય છે? સ્ક્રીનિંગ ઇફેક્ટ. સ્ક્રીનિંગ ઇફેક્ટ. આ વચ્ચે ઇલેક્ટ્રોનની એક સ્ક્રીન હોય, પડદો હોય, ત્યારે આવું થાય. પણ એ ક્યારે થાય? અહીંયા સુધીની બધી કક્ષકો ઇલેક્ટ્રોનથી ભરાઈ ગઈ હોય ત્યારે. પણ આપણે એમ કે હાઇડ્રોજન માટે કક્ષકોની ઊર્જાનો ક્રમ લખો તો 1s, પહેલામાં એક જ છે, પછી એના કરતા વધારે, બીજામાં 2s અને 2p, બીજામાં બે ની સરખી જ હોય, પછી એના કરતા વધારે ત્રીજામાં આ 3 છે તો એ ત્રણેયની સરખી જ હોય. ચોથામાં આ ચારેયની સરખી, અને એ જ રીતે પછી પાંચમામાં ચારેયની સરખી, પછી એઝ ઇટ ઇઝ ચાલ્યું જાય. તો આ હાઇડ્રોજન માટે જ કક્ષકોની શક્તિનો ક્રમ છે. ઇન શોર્ટ હજી એકવાર કહું, હાઇડ્રોજન માટે એક જ કક્ષામાં રહેલી બધી કક્ષકોની ઊર્જા સમાન. મતલબ આની ઓછી, પછી આની તો એ બેયની સરખી, પછી આની તો એ ત્રણેયની સરખી, પછી આ તો ચારેયની સરખી, અને પછી બધામાં ચારે જ આવવાની. તો અગત્યનું ધ્યાનમાં રાખજો, માત્ર હાઇડ્રોજન અથવા એક ઇલેક્ટ્રોન વાળી પ્રણાલી, હિલિયમ માટે નહીં, પણ હિલિયમ +1 માટે લાગે, લિથિયમ માટે નહીં, લિથિયમ +2 માટે આવું જ થાય. એક ઇલેક્ટ્રોન હોય તો આવું થાય, કારણ કે ઇલેક્ટ્રોન ગમે ત્યાં જાય, વચ્ચે કોઈ નડવા વાળું ન હોય, તો પછી ત્રીજી કક્ષામાં ગમે ત્યાં ફરે, કેન્દ્રનું આકર્ષણ તો ઇક્વલ જ લાગે. તો આ હાઇડ્રોજન માટે છે. હવે આ ક્રમ આપણે આમ લખી શકીએ, પહેલામાં એકલી 1s, પહેલામાં 1s, બીજામાં 2s 2p, ત્રીજામાં 3s 3p 3d,
ચોથામાં 4s 4p 4d 4f પછી 5 5s 5p 5d f આમ ચાલ્યું જાય. હવે અહીંયા ઉર્જાનો જે ક્રમ આવે છે એ આના ઉપરથી મળી જશે. સમજો આમ આનું લીટું કર્યું આપણે તો પહેલા કોણ વચ્ચે આવ્યું 1s, પછીના લીટામાં કોણ આવ્યું 2s, પછી 2p 3s 2p 3s પછી જોજો 3p 4s 3p 4s મતલબ 3d પહેલા 4s આવી ગઈ. જ્યાં લીટા કરતા જાવ જે વચ્ચે આવી લખતા જાવ તો યાદ રહી જાય. પછી 3d 4p 5s 3d 4p 5s 4p મતલબ હજી 4d અને f બે બાકી છે. એની પહેલા તો કોણ આવી ગયું 5s મતલબ 5s ની ઉર્જા આ બે કરતા ઓછી. પણ ક્યારે? જ્યારે અહીંયા સુધીના બધા ઇલેક્ટ્રોન ભરાયેલા હોય ત્યારે. તો આમ તમે આગળ આવ્યા જાઓ 4d 4p 6s પછી 4f 5d 6p 7s આ રીતે આપણને ક્રમ મળતો જાય. પણ અત્યાર પૂરતું આપણે બહુ લાંબુ ટેન્શન નથી લેવાનું. ધ્યાનથી સમજજો. અત્યાર પૂરતું આપણે ખાલી અહીંયા સુધી યાદ રાખશો તો ચાલશે. હવે એટલું તો યાદ રહી જ જાય. એક સિમ્પલ જોઈ લો બેટા. પહેલા કઈ 1s પછી 2s 2p 2s 2p પછી 3s 3p 3d પહેલા 4s આવે. બસ આટલું યાદ રાખો. 3s 3p પણ 3d નહીં. 3d પહેલા 4s પછી 3d. બસ આપણે 3d સુધી અત્યારે યાદ રાખવાનું. આટલા સુધીમાં પરમાણુ ક્રમાંક 30 ઝિંક સુધીના તત્વો આપણને આવડી જશે. તો ફાઇનલી ઇલેક્ટ્રોન રચના શું 1s પછી 2s 2p 3s 3p 4s 3d 3d પહેલા 4s. તો આટલો ક્રમ એટલીસ્ટ આપણે યાદ રાખવાનો. હવે આગળ ઇલેક્ટ્રોન રચના લખવા માટે ત્રણ વૈજ્ઞાનિકોએ ત્રણ નિયમો આપેલા છે. આઉફબાઉ આ કોઈ જાદુગર નથી. નાના છોકરાને આપણે બીવડાવવાના નથી. બાઉ પણ આવું નામ છે વૈજ્ઞાનિકનું. આઉફબાઉ. તમે જોજો મોસ્ટ ઓફ વૈજ્ઞાનિકોના નામ બધા વિચિત્ર જ હોય. આલ્બર્ટ આઇન્સ્ટાઈન ને આઉફબાઉ ને ન્યૂટન ને આવા બધા નિયમો તમે જોયા છે. હજી આગળ ઘણા બધા જોશો. બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલિયસે, ઘણા બધા સાયન્ટિસ્ટ છે. ક્યાં એવું જોયું છગનનો નિયમ, મગનનો નિયમ? ના. સાયન્ટિસ્ટોના નામ બધા વિચિત્ર જ હોય. આપણે સાયન્ટિસ્ટ બનવું હોય તો નામ બદલવું પડશે. ખાલી મજાક છે. સમજીએ. આ ક્રમ આપણા માઇન્ડમાં આવી ગયો. હવે ઇલેક્ટ્રોન રચના માટે જે નિયમો છે એ નિયમો આપણે 1 by 1 જોતા જઈએ. અને એ પહેલા તમારે જે આ ખરું કરવું હોય તો આ એક ધ્યાનમાં રાખી લો. 1s 2s 2p 3s 3p 4s પછી 3d. હવે આપણે કીધું ને ઉકલાય છે ને તો વ્યવસ્થિત લખવું. 1s 2s 2p 3s 3p 4s 3d. ફરીથી લખો. ચાલો હવે એક બીજું પણ સૂત્ર ધ્યાનમાં રાખજો. હમણાં એક સૂત્ર આપણે કીધું સ્ફેરિકલ નોડ માટેનું સૂત્ર શું હતું? n-l-1. આ સ્ફેરિકલ નોડ માટે યાદ રાખજો. કક્ષકોની શક્તિ માટેનું સૂત્ર n+l. મુખ્ય ક્વોન્ટમાર્ક અને કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક. જે કક્ષક માટે આ બેનો સરવાળો વધારે હોય એની ઉર્જા વધારે. ઈ કઈ રીતે? આપણે એમ કે 2s અને 2p 2s અને 2p એના માટે આપણે n+l કરવું છે. હવે 2s એટલે મુખ્ય ક્વોન્ટમાર્ક કયો હોય? 2 વત્તા s કક્ષક. આ તો યાદ જ રાખવાનો કોઈ પણ ભોગે
L ની કિંમત 0 1 2 3 આ તો યાદ જ છે આપણે. તો S કક્ષક માટે L ની કિંમત 0 તો ટોટલ કેટલું થયું 2. અહીંયા મુખ્ય ક્વોન્ટમાર્ક n એટલે બગડો પ્લસ p માટે L ની કિંમત 1 તો આ કેટલા થયા 3. તો n plus L નું આનું ટોટલ 2 આનું 3 તો આની ઊર્જા વધારે 2s કરતા 2p ની વધારે. હવે આ બેની કમ્પેરીઝન કરો 4s અને 3d. 4s 3d n plus L. તો અહીંયા n મુખ્ય ક્વોન્ટમાર્ક 4 વત્તા L. હવે S કક્ષક હોય ત્યારે L હંમેશા 0 તો ટોટલ થયું 4. અહીંયા મુખ્ય ક્વોન્ટમાર્ક n 3 પ્લસ L ની કિંમત D કક્ષક માટે 2 ટોટલ થયું 5. તો 4 અને 5 કોણ વધારે 5. તો 4s કરતા 3d ની ઊર્જા વધારે. પછી 4s પછી કોણ આવે 4p. 3d પછી 4p. હવે આ 3d માટે તો આપણે લખી નાખ્યું. હવે ધ્યાનથી સમજો 4p માટે n plus L આપણે લખવું છે. તો મુખ્ય ક્વોન્ટમાર્ક n બરાબર 4 વત્તા L p કક્ષક ગમે તે હોય p માટે L ની કિંમત 1 ટોટલ 5. આનુંય 5 આનુંય 5 બંનેના 5 તો ઊર્જા કેમ આની વધારે. તો બીજો નિયમ છે જેમાં n plus L ની કિંમત સરખી આવતી હોય એમાં જેનો મુખ્ય ક્વોન્ટમાર્ક વધારે હોય એની ઊર્જા વધારે. મુખ્ય ક્વોન્ટમાર્ક એટલે કક્ષાનો નંબર. આગળ જે આંકડો લખેલો છે આ 3 છે અને આ 4 છે તો એનો n મુખ્ય ક્વોન્ટમાર્ક વધારે હોવાથી એની ઊર્જા આના કરતા વધારે. તો આ ધ્યાન રાખવાનું. તો આ કક્ષકોની ઊર્જા શેની મદદથી જોઈ શકાય n plus L એની મદદથી કમ્પેરીઝન કરી શકાય કોની વધારે હશે ને કોની ઓછી હશે. ફરીવાર જો n plus L ની કિંમત સરખી હોય તો જેનો n વધારે મતલબ આગળનો આંકડો મુખ્ય ક્વોન્ટમાર્ક જેનો વધારે એની ઊર્જા વધારે. હવે અગત્યનું બધા ઇલેક્ટ્રોન રચના માટેના નિયમો જે છે આઉફબાઉ નો નિયમ. હવે આ આઉફબાઉ નો નિયમ શું છે. આઉફબાઉ એવું કહે છે પ્યોર અમદાવાદી હતો એને એવું કીધું કે જ્યાં સુધી સસ્તામાં પત્તું હોય ત્યાં સુધી વધારે રૂપિયા ખર્ચવાના નહીં. એટલે આવું વાક્ય એમ કીધું આપણે સમજવા માટે બનાવ્યું છે. જ્યાં સુધી ઓછામાં પત્તું હોય ત્યાં સુધી વધુ ખર્ચવા નહીં જવાનું. ઓછામાં મળતું હોય છતાંય તમે વધુ રૂપિયા ખર્ચો તો સ્ટેબિલિટી ઘટી જાય, પૈસા વપરાઈ જાય, પછી કઈ ન વધે. તો ભાઈ એને નાને શું લેવા દેવા સમજીએ. હવે કક્ષકોની શક્તિનો ક્રમ આપણી પાસે આવી ગયો છે એ ફરીથી લખું છું. 1s 2s 2p 3s 3p 4s 3d. એટલીસ્ટ અહીંયા સુધી આપણે યાદ રાખવાનું. એમાં આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, પહેલામાં 1 બીજામાં 2 ત્રીજામાં 3 હોય પણ એમાં વચ્ચે 4s ઘૂસી ગયું. અહીંયા સુધી આપણે યાદ રાખી લીધું છે અત્યારે. તો હવે આગળ આપણને એમ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખો. ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 મતલબ એમાં એક જ ઇલેક્ટ્રોન છે. હવે ધ્યાનથી સમજજો. આપણને ખ્યાલ છે S કક્ષક કોઈ પણ હોય એમાં ઇલેક્ટ્રોન કેટલા આવે 2. કારણ કે S કક્ષક કેટલી હોય એક જ અને એમાં 2 ઇલેક્ટ્રોન આવે. પછી એ 1s 2s 3s 4s 5s ગમે એ S કક્ષક હોય ઇલેક્ટ્રોન તો 2 જ સમાય. P કક્ષક કેટલી 3 px py pz
ત્રણેયમાં બબે ઇલેક્ટ્રોન નાખો એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા 6. તો p કક્ષકમાં 6 જ ઇલેક્ટ્રોન સમાય. પછી ગમે p કક્ષક હોય 1p 2p 3p બરોબર ને 1p હોય નહીં. p ની શરૂઆત ક્યાંથી થાય 2. તો 2p 3p 4p 5p આપણે કીધું જે p હોય p. પણ ઇલેક્ટ્રોન કેટલા સમાશે 6. કોઈ પણ d કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા 10 કારણ કે d કક્ષક કેટલી હોય 5. પાંચેયમાં બબે એટલે 10. અને f કક્ષક કોઈ પણ હોય એમાં ઇલેક્ટ્રોન કેટલા 14 ઇલેક્ટ્રોન સમાય. આટલું આપણા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. હવે આની ઊર્જા સૌથી ઓછી એટલે આઉફબાઉએ શું કીધું તમારી પાસે જેટલા પણ ઇલેક્ટ્રોન હોય માનો કે પરમાણુ ક્રમાંક 25 તો એમાં 25 ઇલેક્ટ્રોન હોય પણ ભરવાની શરૂઆત ક્યાંથી કરવાની ભાઈ પહેલા સૌથી ઓછી ઊર્જા કોની આની તો ઈ પહેલા લઈ લો. જે સૌથી સસ્તું મળે ઈ પહેલા લઈ લો પછી એમથી મોંઘામાં જાઓ. પણ આ સસ્તું મૂકીને સીધા અહીંયા જતા રહો એમ નહીં. એટલા બધા રૂપિયા ખર્ચાય ના. તો એને ઉત્તેજિત અવસ્થા કહેવાય. આપણે એવું કીધું હતું ને યાદ હોય તો હાઇડ્રોજન એક જ ઇલેક્ટ્રોન છે તો એ પહેલી કક્ષામાં જ હોય. આ ઉપર જાય અહીંયાથી કૂદકો મારીને અહીંયા જાય તો એ ઉત્તેજિત અવસ્થા કહેવાય. અને ત્યાં પરમેનન્ટ સ્ટેબલ નથી પાછો પહેલામાં તો આવશે જ. એટલે કે નીચેની ખાલી હોય ત્યાં સુધી ઉપર જવાનું નહીં. આ ભરાય પછી જવાની છૂટ ત્યાં સુધી નહીં. નહીતર એ પરમાણુ સ્ટેબલ ન હોય. તમે અહીંયા જગ્યા ખાલી રાખીને આ ઇલેક્ટ્રોનને મૂકી દો તો એ નીચે આવી જ જવાનો છે. ગુરુત્વાકર્ષણ કેન્દ્રનું આકર્ષણ સ્ટેબલ તો અહીંયા જ હોય ભૂમિ અવસ્થામાં. તો હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે તો એ તો આમાં જ આવે. તો એની ઇલેક્ટ્રોન રચના આપણે શું લખવાની 1s1. ભાઈ એક ઇલેક્ટ્રોન હતો એ ક્યાં મૂકી દીધો 1s માં. કેટલા છે એક જ. હવે આપણે એમ કે હિલિયમની ઇલેક્ટ્રોન રચના લખો. પરમાણુ ક્રમાંક કેટલો 2. તો એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય 2. તો s કક્ષકમાં કેટલા સમાઈ શકે 2 તો સમાય જ. તો 2 એમાં જ મૂકી દો 1s2. બસ હિલિયમનું કામ પૂરું. હવે આપણે એમ કે લિથિયમ પરમાણુ ક્રમાંક 3 ની ઇલેક્ટ્રોન રચના લખો. આપણે એ ધ્યાન રાખવાનું કે આપણા ખીચામાં ઇલેક્ટ્રોન કેટલા છે. બસ અહીંથી ચાલુ કરવાનું. આ ભરાય પછી અહીંયા, ઈ ભરાય પછી અહીંયા. આ ભરાય પછી જ આગળ જવાનું. આમાં જગ્યા ખાલી હોય ત્યાં સુધી આગળ જવાનું નહીં. આની કેપેસિટી હોય એટલા લાડવા એને ખવડાવો. એમ કે હું ધરાઈ ગયો પછી જ આગળ જવાનું. કોઈને ભૂખ્યા નહીં રાખવાના પાપ લાગે. તો આની પાસે 3 લાડવા છે. આની કેપેસિટી કેટલાની 2 ની. તો 2 લાડવા તો પહેલા એને આપી દો. એમ કે બસ હવે હું ધરાઈ ગયો ઓકે હવે આપણે આગળ જવાનું. હવે કઈ કક્ષક આવે 2s. એની કેપેસિટી કેટલા લાડવાની છે તો કે s કક્ષક 1s 2s 3s 4s ગમે તેવો ઇલેક્ટ્રોન તો 2 જ સમાય. એટલે એની કેપેસિટી 2 લાડવાની છે. પણ આપણી પાસે કેટલા છે એ જોવાનું ને. વ્યાજવા લઈને દાન તો કરાય નહીં. આપણી પાસે ટોટલ કેટલા હતા 3. એમાંથી 2 તો આને આપી દીધા. આને ભલે 2 જોઈ છે પણ આપણી પાસે 1 છે તો એને 1 આપી દો. ભાઈ અત્યારે મારી પાસે 1 જ છે આટલું રાખ. તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના અને વંચાય કઈ રીતે 1s2 2s1 આ ઇલેક્ટ્રોન રચના. હવે આપણે સીધું લખીએ પરમાણુ ક્રમાંક 5. બોરોનની ઇલેક્ટ્રોન રચના લખો. તો બોરોનમાં 5 ઇલેક્ટ્રોન છે. 5 ઇલેક્ટ્રોનમાંથી 1s માં 2 મૂકી દો. પછી 2s માં 2 મૂકી દો. 4 તો થઈ ગયા. 5 માં 1 વધ્યો તો ત્યાર પછીની કક્ષકની કેપેસિટી કેટલાની ભાઈ b માં તો 6 હોય ત્યાં સુધી વાંધો ન આવે. પણ આપણી પાસે 1 જ વધ્યો. 5 માંથી 2 ને 2 4 તો ગયા તો 1 અહીંયા મૂકી દો. બસ કામ પૂરું. તો આપણે એમ કે બોરોનની ઇલેક્ટ્રોન રચના શું 1s2 2s2 2p1. હવે એમ કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું પરમાણુ ક્રમાંક 8 ઓક્સિજન. તો 8 ઇલેક્ટ્રોન છે આપણી પાસે 1s2 2s2 2p. આમાં સમાય 6 પણ લખી નહીં નાખવાના 6. આપણી પાસે કેટલા હતા 8. એમાંથી 2 ને 2 4 તો ગયા. 4 બાકી 4. હવે આપણને એમ કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખો પરમાણુ ક્રમાંક 11. તો 1s2 2s2 2p. આની કેપેસિટી કેટલાની છે 6 ની.
એમાં 6 સમાય ત્યાં સુધી વાંધો નથી. 6 7 8 9 10 ઇલેક્ટ્રોન આપણે આપી દીધા. આની પાસે 11 છે, મતલબ હજી એક બાકી. તો 2p પછી કોણ આવે? 3s. એને એક આપી દો. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું? 1s2 2s2 2p6 3s1. સિમ્પલ. હવે આ રીતે આપણે એમ કે પરમાણુ ક્રમાંક 17 ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના લખો. આમાં કંઈ જ નથી કરવાનું બેટા. આપણી પાસે ઇલેક્ટ્રોન કેટલા છે બસ એ જોવાનું. આમાં નાખતા જાઓ. 2 2 6 2 6 2 ડી આવે તો 10. આપણા ખૂટે નહીં ત્યાં સુધી નાખતા જાઓ. પણ અહીંયા આની કેપેસિટી 2 ઇલેક્ટ્રોનની છે, એમાં એક મૂકીને આગળ નહીં જવાનું. આ અફબાઉનો નિયમ. મતલબ માની લો કે આમ છે, આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 5. તમે એમ લખો 1s2 2s1 2p2 1 2 3 4 5 થઈ ગયા. ચલો ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. ના, પહેલા 1s એમાં 2 સમાય તો 2 મૂકો. પછી 2s માં કેટલા સમાય? 2. તમે એક મૂકીને આગળ જતા રહ્યા. એનો મતલબ શું થયો કે ઓછી ઉર્જાવાળી કક્ષક જ્યાં સુધી ખાલી હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોનને વધુ ઉર્જાવાળી કક્ષકમાં નહીં મૂકવાના. જ્યાં સુધી હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન એક જ હોય તો એ પહેલી કક્ષામાં જ હોય, ઓછી ઉર્જાવાળી 1s. અહીંયા જગ્યા ખાલી હોય નહીં, અહીંયા જઈને પરમેનન્ટ અહીંયા જ બેસી રહે તો શક્ય જ નથી. તો અફબાઉનો નિયમ, સસ્તામાં પતતું હોય ત્યાં સુધી વધુ ખર્ચવાના નહીં. સસ્તાવાળું બધું મળી જાય પછી જ મોંઘું લેવાનું. તો આ ના પાડી અફબાઉએ. આ ખોટું છે. અહીંયા 2 નહીં, પેલા આને 2 આપી દો. હવે એક વધ્યો એ આને આપો. તો આપણે ઈ જ કરીએ છીએ. આ ભરાય પછી આમાં, ઈ ભરાય પછી આમાં. આની કેપેસિટી 6 ની હતી, ઈ 6 ભરાઈ ગયા પછી જ આપણે આને આપીએ છીએ ઇલેક્ટ્રોન. બસ આટલું જ કરવાનું છે. આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે બસ પરમાણુ ક્રમાંક જેટલા ગણીને આયલા જાઓ. આમાં 17 2 2 6 2 કેટલા થયા? 10 ની 2 12. હવે કેટલા વધ્યા? 5. તો આની કેપેસિટી કેટલી? ભાઈ p કક્ષકમાં 6 સમાય પણ આપણી પાસે 5 બાકી છે તો એને 5 આપી દઈએ. તો 1s2 2s2 2p6 10 થઈ ગયા. 3s2 10 ને 2 12 3p6 તો 18 થાય. 3p6 કરો એટલે 18 થાય. પણ આપણી પાસે તો 17 જ છે. તો આપણી પાસે આને દેવા માટે 6 નથી, 5 છે. તો 5 મૂકી દઈએ આપણે. હવે આપણે એમ કે મેંગેનીઝ પરમાણુ ક્રમાંક 25 ની ઇલેક્ટ્રોન રચના લખો. અને આપણે તો 25 છે એ ધ્યાનમાં રાખવાનું. 1s2 2s2 2p6 3s માં કેટલા? 2. 3p માં કેટલા? 6. ગણજો પાછા પછી પૂરા ન થઈ જાય, એટલે વ્યાજવા લાવવા પડશે. હવે 3p પછી કોણ આવે? તો p પછી s આવે. અને થયા કેટલા? 18. હજી તો બાકી છે. આપણી પાસે ઘણા પડ્યા છે, 7 ઇલેક્ટ્રોન પડ્યા છે. તો 4s. s માં કેટલા સમાય? 2. હવે થયા 20 ઇલેક્ટ્રોન પૂરા થયા. ઓકે. 4s પછી કોણ આવે? 3d. d માં કેટલા સમાય? 10. પણ આપણી પાસે એટલા બધા છે નહીં. અહીંયા સુધીમાં 20 તો થઈ ગયા. આપણી પાસે 5 બાકી છે તો એને 5 આપી દો. ભાઈ તું લઈ લે. મારી પાસે 10 તો નથી તને આપવા, પણ 5 તો લે. અડધો તો પેટ ભરાશે. તો જ્યાં સુધી વચ્ચેનાની કેપેસિટી પૂરી ન થાય ત્યાં સુધી નેક્સ્ટ કક્ષકમાં ઇલેક્ટ્રોન નહીં નાખવાનો. આ જ અફબાઉનો નિયમ. ઓછી ઉર્જાવાળી કક્ષક ઇલેક્ટ્રોન દ્વારા સંપૂર્ણ ભરાય ત્યારબાદ ક્રમશઃ ઇલેક્ટ્રોન વધુ ઉર્જાવાળી કક્ષકમાં જાય. આ સ્પષ્ટ અફબાઉનો નિયમ. આની કેપેસિટી 2 ની, એ 2 ભરાઈ જાય પછી આગળ. આની કેપેસિટી 6 ની, તેમાં 6 ભરાય પછી જ આગળ. આની કેપેસિટી 10 ની, તેમાં 10 ભરાય પછી નેક્સ્ટમાં જવાનું, ત્યાં સુધી નહીં. તો ઇલેક્ટ્રોન રચના ગમે તેની હોય, લખતા આપણને આવડે. એક અગત્યનું કામ આપણે કરવાનું છે. પરમાણુ ક્રમાંક 1 થી 30 સુધી આપણને આવડવા જોઈએ. તમે 10મા ધોરણમાં કે 9મા બધા પરમાણુ ક્રમાંક વિશે ભણ્યા હશો, સૂત્ર બનાવ્યા હશે. તમે 1 થી 10 માં એવું કંઈક સૂત્ર હતું ને, હા હીલી બેબોકાના ઓફ લોની. તો સૂત્ર બનાવેલા હોય તો વેલ એન્ડ ગુડ, નો હોય
તો ગમે એ રીતે પરમાણુ ક્રમાંક 1 થી 30 સુધી આજે રાત્રે કમ્પ્લીટ તૈયાર કરી નાખો. મોઢે આવડવું જોઈએ. પરમાણુ ક્રમાંક 15 તો તમને તરત મોઢામાંથી નીકળવું છે ફોસ્ફરસ. પરમાણુ ક્રમાંક 16 સલ્ફર, 17 ક્લોરીન, 9 ફ્લોરીન. તો 1 થી 30 સુધીના પરમાણુ ક્રમાંક મોઢે કમ્પલસરી આવડવા જોઈએ. આપણને ખબર જ છે 1 નંબર હાઇડ્રોજન, 2 હિલિયમ, 3 લિથિયમ, 4 બેરિલિયમ, 5 બોરોન, 6 કાર્બન, 7 નાઇટ્રોજન, 8 ઓક્સિજન અને 9 ફ્લોરિન અને 10 નિયોન. તો 1 થી 10 11 સોડિયમ, 12 મેગ્નેશિયમ. લખતો જાઓ. 11 સોડિયમ, 12 મેગ્નેશિયમ, 13 એલ્યુમિનિયમ, 14 સિલિકોન, 15 ફોસ્ફરસ, 16 સલ્ફર, 17 ક્લોરીન, 18 આર્ગોન, 19 પોટેશિયમ કે અને 20 કેલ્શિયમ. 21 સ્કેન્ડિયમ, 22 ટિટેનિયમ, 23 વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક 30. તો 1 થી 30 સુધી કોઈ પણ રીતે આપણે હવે મોઢે ખબર હોવી જોઈએ. ગમે ત્યારે પૂછે 26 આયર્ન, Fe. તો આ થઈ ગઈ અવબાવની વાત. ફરીથી અવબાવનો નિયમ શું? જ્યાં સુધી ઓછી ઉર્જાવાળી કક્ષક ઇલેક્ટ્રોન દ્વારા સંપૂર્ણ ભરાય નહીં ત્યાં સુધી ઉપર જવાનું નહીં. બસ આ સાદી ભાષા. અને મેં કીધું ને અમદાવાદી હતો, જ્યાં સુધી સસ્તામાં પત્તું હોય ત્યાં સુધી વધુ રૂપિયા ખર્ચવા આગળ જવાનું નહીં. આવું બાવ સ્ટેપ બાય સ્ટેપ ઇલેક્ટ્રોન ભરાય. પહેલા ઓછી ઉર્જાવાળી, પછી વધારે ઉર્જાવાળી. બીજો નિયમ. હુન્ડનો નિયમ. હુન્ડ નથી, ધ્યાન રાખજો. હા, હુન્ડનો નિયમ. હવે આને પાછો શું નિયમ બનાવ્યો? તો પહેલા આપણે આ રીતે એને કક્ષકોને સમજીએ. ભાઈ S કક્ષક 1s તો એક જ હોય, એટલે એક ખાનું આપણે દોરવાનું. પછી કોણ આવે? 2s, પણ એ s કક્ષક છે. s તો એક જ હોય. 1s કરતા 2s ની ઊર્જા વધારે હોય, એટલે બે વચ્ચે ગેપ છે. આના કરતા આની ઊર્જા વધારે. પછી કોણ આવે? 2p. p કક્ષક કેટલી હોય? 3. તો આપણે 3 ખાના દોરીએ. 2px, 2py, 2pz. પછી આવશે 3x, પછી એક ચોરસ ખાનું. આમ આવી રીતે. અત્યારે સમજવા માટે માની લો કે આપણે બોરોનની ઇલેક્ટ્રોન રચના લખીએ. પરમાણુ ક્રમાંક 5. તો 5 માંથી 2 આમાં. હવે આપણે આગળ કીધું હતું એક કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાય, પણ એકનું તીર ઉપર તો બીજાનું નીચે. એ તીર શું દર્શાવે? ધરી ભ્રમણ અવસ્થા. સ્પિન +1/2 તો બીજાની -1/2. એક જ કક્ષકમાં બેયની સ્પિન સમાન હોય નહીં, નહીંતર અપાકર્ષણ થાય. એ 2 ઇલેક્ટ્રોન એક કક્ષકમાં રહી શકે નહીં. તો ચલો 2 આમાં મૂકી દીધા. પછી આ 3, આ 4, આ 5 થઈ ગયા. 5 તો ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ. બરોબર છે નહીં? શું તકલીફ પડી? આમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. આપણે કેટલા મૂક્યા? 1. અને આગળ જતા રહ્યા. આવું કરાય ના. કોણ મારે? આવું ધોકો લઈને આવે. મેં શું કીધું હતું? સસ્તામાં પત્તું હોય ત્યાં સુધી વધુ રૂપિયા ખર્ચવાના નથી. આના કરતા આની ટિકિટ મોંઘી છે. આ પિક્ચર જોવા છે ને, લોઅર, આ અપર, આ બાલ્કની, આ બોક્સ, આગળ જેમ વધુ રૂપિયા ખર્ચવા પડે છે. તરત એ નીચે આવશે. ભાઈ આમાં પેલા 2 મૂક. હવે આમાં જગ્યા છે જ નહીં,
તો નો છૂટકે બાલ્કનીની ટિકિટ લેવી પડશે એટલે ત્યાં જવાનું. બાકી અહીંયા જગ્યા હોય વધુ ખર્ચવા આગળ નહીં જવાનું. તો આના 5 થઈ ગયા. હવે કાર્બન. તો આપણે બોરોનની ઇલેક્ટ્રોન રચના ડિટેલમાં લખ્યું હોય તો આમ લખી શકીએ. બોરોનની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2 2px1 2px1 2py0 2pz0 એટલે 0 વાળું લખવાની જરૂર નથી. હવે આમાં 6 તો 1 2 3 4 5 6 બરોબર છે ને? 6 ઇલેક્ટ્રોન હતા આની પાસે. 1 2 3 4 5 6 થઈ ગયા. ચાલશે ને? નહીં. કોણ ના પડે? કોણ છે? આઉટ બાઉટ ના. હું એવું કહે છે કે એને બેસવા દો અહીંયા શાંતિથી, હું જોઉં છું કોણ આવે. આઉટ બાઉ આવે તો હું જવાબ આપી દઈશ. આ મજાક છે. પણ આઉટ બાવે આની ના નથી પાડી. કેમ નથી ના પાડી? આઉટ બાવે શું કીધું તું? ધ્યાનથી સમજજો. ઓછી ઉર્જાવાળી કક્ષક ભરાય નહીં ત્યાં સુધી વધુ ઉર્જાવાળી કક્ષકમાં જવાનું નહીં. તો આના કરતા આની ઉર્જા વધારે એટલે આમાં 2 ભરાય, પછી એના કરતા આમની વધારે, પણ આ ત્રણેયની ઉર્જા તો સરખી જ હોય. હવે 2p આપણે અહીંયા શું લખ્યું? 2s કરતા 2p ની વધારે, 2p કરતા 3s ની વધારે, પણ 2p માં 3 હોય, px py pz. એ ત્રણેયની તો સરખી જ હોય એટલે તો આપણે બાજુમાં લખી છે, વચ્ચે ગેપ નથી. હવે d માં કેટલી કક્ષકો હોય? 5. પાંચેયની ઉર્જા સરખી જ હોય. f માં 7 તો એની સરખી જ હોય. તો આ 3 p કક્ષકો છે, px y z, આ ત્રણેયની ઉર્જા સમાન હોય એને ડી જનરેટ કક્ષકો કહેવાય. આવો શબ્દ ક્યાંક આવશે એટલે આપણે ધ્યાનમાં રાખીએ. ડી જનરેટ કક્ષકો મતલબ સમાન ઉર્જાવાળી કક્ષક. હવે આઉટબાઉએ શું કીધું હતું? સસ્તામાં પત્તું હોય ત્યાં સુધી વધુ ખર્ચવા જવાનું નહીં. પણ આની અને આની ત્રણેયની ટિકિટના ભાવ સરખા જ છે. આ ત્રણેયની ઉર્જા સમાન જ છે. હવે વિચારો કે આપણે બાલ્કનીની ટિકિટ લઈને ગયા, મોટા સોફા છે, એક સોફામાં 2 જણા બેસીને આરામથી પિક્ચર જોઈ શકે એવડા સોફા છે. એક સોફામાં કોક બેઠો છે, બાજુમાં બીજા 2 સોફા ખાલી છે, તો આપણે અલગ સોફામાં જઈને બેસશું ને? આની ભેગું બેસો તો જ પૈસા દેવાના છે, અને અલગ સીટમાં જઈને બેસો તો જ પૈસા દેવાના છે. તો પછી અલગ જ બેસાય. હા, અહીંયા આમ હોત. હવે આપણે 3 ઇલેક્ટ્રોન ભર્યા, ચોથો ઇલેક્ટ્રોન આવે એમ કે અહીંયા આ એકલો બેઠો છે, મારા માટે એકલાની વ્યવસ્થા કરો, તો ઈ નો થાય. કેમ? કારણ કે આમાં એક જ સોફા છે, 2 નો. તમારે અલગ બેસવું હોય તો બાલ્કનીમાં જઈને બેસી જાઓ, ત્યાં છૂટ છે, ત્યાં જગ્યા ખાલી છે, પણ પૈસા વધુ થશે. બોલો કે ના, ઈ નથી કરવું, તો પછી સામે આને ભેગું બેસી જાય, માથાકૂટ નહીં કરવાની. તો આના 5 હતા, 1 2 3 4, પછી જ અહીંયા ગયો એક. પણ આમાં તો બધાની ઉર્જા સરખી છે. સરખી જ ઉર્જા છે, બધાના ભાવ સરખા જ છે, તો પછી એના ભેગું જઈને શું લેવા બેસવું છે? આપણે અલગ ન બેસીએ અલગ સીટમાં. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7. ધ્યાનમાં રાખવાના. 1 2 3 4 5 6 7. હવે કાર્બનમાં 6 હતા, નાઇટ્રોજનમાં હજી એક વધે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન વધે બાલ્કનીમાં આવ્યો, એને તો બાલ્કનીની ટિકિટ લીધી જ છે. આને જોયું એકલો બેઠો છે, આ એકલો બેઠો છે, તો હજી એક જગ્યા ખાલી છે, તો હું એકલો બેસી જાઉં. ઈ શું લેવાની ભેગું બેસીને ગળદી કરે ખાલી ખોટી? મોતથી પિક્ચર ન જોઈ તો ઈ અલગ બેસી જાય. ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8. આપણે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખી હોય તો શું લખીએ? 1s2 2s2 2px1
2py1 2pz1 2px1 y1 z1 ત્રણેયમાં એક એક છે ને. આ તો ખાલી અત્યારે હુન્ડના નિયમ માટે જ આપણે આવું લખીએ છીએ x1 y1 z1. બાકી આપણે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન રચના શું લખશું 1s2 2s2 2p માં કેટલા 3 કામ પૂરું. p માં કેટલા 3 બસ વાત પૂરી. જનરલી તો આપણે આમ જ લખશું જે હમણાં આપણે જોઈ ગયા. આ તો અત્યારે રિયલ માં ઇલેક્ટ્રોન ગોઠવાય કઈ રીતે તો 3 માંથી એવું ન બને કે અહીંયા બે ભેગા બેસી ગયા અને આ અલગ આ જગ્યા ખાલી હોય એવું ન બને. એટલે એ ધ્યાન રાખવાનું. એવું કેમ ન બને કારણ કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેવા હોય માઇનસ ઋણ વીજભાર એટલે બને ત્યાં લગી એ ભેગા થવાનું પસંદ ન કરે. પણ હવે અહીંયા જગ્યા જ ન હોય તો નો છૂટકે ભેગા થવું પડે. બાકી જ્યાં સુધી સિંગલ સીટ ખાલી હોય એ બે જણા ભેગા નહીં થાય કારણ કે સમાન વીજભાર વાળા છે. બને ત્યાં લગી દૂર રહેવાનો પ્રયત્ન કરે. હવે ઓક્સિજનમાં શું થાય આની પાસે 8 છે 1 2 3 4 5 6 7 પહેલા તો બધામાં એક એક જ નાખવાના. હજી એક વધ્યો 8 છે ને આપણી પાસે હજી એક આવ્યો એ કે ભાઈ આ બધા એકલા એકલા બેઠા છે. હવે આમને જેટલા પૈસા ભર્યા એટલા મેં ભર્યા છે મારે અલગ સીટ જોઈએ આમની ભેગું નથી બેસવું. તો ઓલો ટોકીજ વાળો કહે છે તારે અલગ સીટ જોતી હોય તો પાછળ ખાલી જ છે 3x અહીંયા જઈને બેસી જા પણ 100 રૂપિયા વધારે થશે. ઓલો કે ના ઈ નથી દેવા તો સાનો માનો બોયલા વગર બેસી જા અને એ ઊંધો પિક્ચર ભલે ન દેખાય ઊંધો ભરીને બેસી જા. એવું કેમ તો આપણને ખબર છે એક જ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન હોય તો બેની સ્પિન સમાન નો રહે. બેની સ્પિન સમાન હોય તો અપાકર્ષણ થઈને છૂટા જ પડી જાય શક્ય જ નથી. તો એક સીધો તો બીજો ઊંધો પિક્ચર ભલે ન દેખાય. મતલબ હવે આપણે સમજી ગયા કે હવે 9મો આવશે તો આની ભેગું બેસશે 10મો આવે તો આની ભેગું બેસશે. પછી આ ફૂલ થઈ જાય પછી સોડિયમ પરમાણુ ક્રમાંક 11 એનો ઇલેક્ટ્રોન આમાં જશે કારણ કે અહીંયા જગ્યા ફૂલ થઈ જાય પછી. તો હુન્ડનો નિયમ શું છે px py pz આ ત્રણેયની ઊર્જા કેવી સમાન ડીજનરેટ કક્ષકો. તો હવે સમાન ઉર્જાવાળી ડીજનરેટ કક્ષકોમાં પ્રથમ એક ઇલેક્ટ્રોન ભરાય. આ બધી જ કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન ભરાઈ જાય ને શું કહેવાય અર્ધપૂર્ણ કક્ષક. અર્ધપૂર્ણ કેમ તો કે p માં ટોટલ કેટલા સમાય 1 2 3 4 5 6 ટોટલ 6 સમાય બધામાં બબે પણ બધામાં એક એક હોય એટલે એક્ઝેક્ટ અડધી ભરેલી કહેવાય. 3 ઇલેક્ટ્રોન 6 સમાય 3 છે બધામાં એક એક એટલે એક્ઝેક્ટ અડધી ભરેલી કહેવાય અર્ધપૂર્ણ કક્ષક કહેવાય. તો સમાન ઉર્જાવાળી ડીજનરેટ કક્ષકોમાં સૌપ્રથમ ઇલેક્ટ્રોન એક ભરાય અને બધાની ધરી ભ્રમણ અવસ્થા સમાંતર જ રહે. આ ઉપર તો બધા ઉપર મતલબ આની સ્પિન પ્લસ બનાવ તો આની પ્લસ બનાવ આની પણ પ્લસ બનાવ. આ ધ્યાન રાખવાનું. જ્યારે દરેક સમાન ઉર્જાવાળી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ભરાઈ જાય ત્યાર પછી જ ઇલેક્ટ્રોન યુગ્મ બને. ઇલેક્ટ્રોન યુગ્મ એટલે જોડ પછી જ જોડ બને. પહેલા તો બધા સિંગલ જ હોય. હવે અહીંયા બે નવા શબ્દો ઇલેક્ટ્રોન યુગ્મ મતલબ ઇલેક્ટ્રોનની જોડ. તો સિંગલ ઇલેક્ટ્રોન હોય શું કહેવાય અયુગ્મિત ઇલેક્ટ્રોન. અયુગ્મિત મતલબ જેનું હજી યુગ્મ બનેલું નથી જોડ બનેલી નથી હજી સિંગલ છે ગોતવાનું ચાલુ છે. ફરીથી બે ભેગા હોય તો શું કહેવાય ઇલેક્ટ્રોન યુગ્મ ઇલેક્ટ્રોન પેર અને સિંગલ હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન એને કહેવાય અનપેર્ડ ઇલેક્ટ્રોન હજી પેર થઈ નથી. તો ફાઇનલી આવું શું કીધું ઓછી ઉર્જાવાળી કક્ષક ભરાય પછી જ વધુમાં જવાનો પણ આ ત્રણેયની ઉર્જા તો સરખી જ હતી એટલે અહીંયા એનો નિયમ લાગુ પડે નહીં. અહીંયા બધામાં એક એક નાખો પછી ડબલ કરો અને ઈ નિયમ કોનો હુન્ડ. હવે એક ત્રીજો વૈજ્ઞાનિક છે એનું નામ છે પાઉલીનો નિયમ.
પાયલી નહીં હો. હા, તમને ખ્યાલ છે 25 પૈસા તમે કદાચ જોયા હોય કે ન જોયા હોય. 25 પૈસા, 1 રૂપિયો તો બધાને ખ્યાલ છે. એના અડધા 50 પૈસા, એના અડધા 25 પૈસાના કોઈન તમે ક્યાંક જોયેલા તો હશે જ. એ 25 પૈસાને પેલા ગામમાં બધા પાયલી કહેતા. આ પાયલી આપણે ગીતે સાંભળે છે ને, પાયલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, આવું ક્યાંક સોંગ પણ આપણે છે, મતલબ ગરબો છે. ટૂંકમાં 25 પૈસા પાયલી. અહીંયા 25 પૈસા શું લેવા દેવા, કંઈક લેવા દેવા નથી, પણ ખાલી વાત છે. પાવલીનો નિયમ. હા, 25 પૈસાને 4 આના કહેવાતા હતા. એ તમને કદાચ ખ્યાલ હોય કે ન હોય, મને યાદ નથી. 50 પૈસાને 8 આના કહેવાય. પહેલા આના આવતા, એ તો જો કે અમે નથી જોયા. અમારા ફાધર વખતે જેમ અત્યારે પૈસા આવે છે ને, આનો 1 આનો, 2 આના, 3 આના, એવા આના આવતા હતા. 8 આના એટલે 50 પૈસા અને 16 આના એટલે 1 રૂપિયો થાય. એટલે આપણે ટૂંકમાં 50 પૈસાને 8 આના કહેતા. 8 આના અને એના અડધા 4 એટલે 25 પૈસા. તો 25 પૈસા એટલે શું? 4 આના. એક અક્ષય કુમારનું સોંગ છે, કદાચ તમે સાંભળેલું હોય તો, 12 આના દે, આવું કંઈક સોંગ હતું. પણ એ જૂના જમાનાનું છે. અને આપણે એ બધા પિક્ચર તો જોતા જ નથી. એકચ્યુઅલી તમે તો બહુ સિન્સિયર છો, પિક્ચર જ નહીં જોતા હોય. વેરી ગુડ. અહીંયા પાવલીનો નિયમ ખાલી યાદ રાખજો. પાવલી એટલે પાયલી, પાયલી એટલે 4 આના. એને નાને કઈ લેવા દેવા નથી. આને શું કીધું? કોઈ પણ એક પરમાણુ તમારે પસંદ કરવાની છૂટ. કોઈ પણ એક પરમાણુ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, જે લેવો હોય લેવાની છૂટ. માનો કે આપણે નાઇટ્રોજન પરમાણુ પસંદ કર્યો. ચલો, આ નાઇટ્રોજન પરમાણુમાં 7 ઇલેક્ટ્રોન છે. એ 7 માંથી કોઈ પણ 2 ઇલેક્ટ્રોન તમે સિલેક્ટ કરો. કોઈ પણ 2. માનો કે આ એક ઇલેક્ટ્રોન આપણે સિલેક્ટ કરી અને એક આ ઇલેક્ટ્રોન સિલેક્ટ કરી. કોઈ પણ 2 ઇલેક્ટ્રોન સિલેક્ટ કરવાની છૂટ. આ બંને ઇલેક્ટ્રોન માટે 4 ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક n, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક l, મેગ્નેટિક ક્વોન્ટમ નંબર m અને સ્પિન ક્વોન્ટમ નંબર s. આ 4 ક્વોન્ટમ આંક લખવાના. આ ઇલેક્ટ્રોન માટે 4 ક્વોન્ટમ આંક લખો, આના માટે 4 લખો. 4 ક્વોન્ટમ આંક સરખા હોય એવું ક્યારેય શક્ય નથી. ક્યારેય નહીં. પણ એ 2 ઇલેક્ટ્રોન ક્યાંથી ગોતવાના? 2 ઇલેક્ટ્રોન એક જ પરમાણુના હોવા જોઈએ. પછી તમે આ ઇલેક્ટ્રોન લો અને આ લ્યો તો એ બેના તો સરખા જ થાય, કારણ કે એક જ કક્ષકમાં છે, સેમ જ છે. એમ નહીં, એક જ પરમાણુના કોઈ પણ 2 ઇલેક્ટ્રોન લેવાની છૂટ. તો કેમ ન થાય સમજી લઈએ. ભાઈ, આ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે? 2s. આ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે? 2py. હવે એના માટે n, l, m અને s ચારે આપણે લખવા છે. ચલો જોઈ લઈએ. 2 એટલે n બરાબર 2. તો અહીંયા 2, તો અહીંયા પણ n બરાબર 2. હવે તકલીફ ક્યાં પડે? આ કઈ કક્ષક છે? s. s માટે l ની કિંમત શું હોય? 0. પણ p કક્ષક માટે l ની કિંમત શું હોય? 1. તો બાકીના તો જોવાની જરૂર જ નથી. એક ઇલેક્ટ્રોન તમે s માંથી ગોતો અને એક ઇલેક્ટ્રોન p માંથી ગોતો તો સીધી વાત છે કે l બદલાઈ જાય. 0, 1, 2, 3 s, p, d, f બધા માટે અલગ અલગ જ હોય l ની કિંમત. તો 4 ક્વોન્ટમ આંક સરખા થાય એવું તો બનશે જ નહીં. તો નો જ બને, કારણ કે એક તમે s માંથી લીધો અને એક p માંથી લીધો, તો એના 4 ક્વોન્ટમ આંક સરખા હોય જ નહીં. ચલો આપણે એક કામ કરીએ. 2 ઇલેક્ટ્રોન p માંથી લઈએ. ચલો આમાંથી બાજુવાળો અને આ 2 જણા આપણે પસંદ કરીએ તો શું તકલીફ થાય તો જોઈ લઈએ. આ શેમાંથી છે? 2px, આ 2py. તો 2px માટે n બરાબર 2. હવે આ પણ p કક્ષક છે. px હોય કે py, l બરાબર તો એક જ હોય. p કક્ષક માટે l1. તો આ 2 તો સરખા જ થયા. પણ હવે તકલીફ પડશે. ચુંબકીય ક્વોન્ટમ આંક px, pz, p
py, આના માટે 0, આના માટે +1 તો આના માટે -1, આના માટે -1 તો આના માટે +1, pz માટે 0 આપણે વાત કરેલી છે. તો હવે ચુંબકીય ક્વોન્ટમમાં px, py અને pz ત્રણેયના અલગ અલગ જ હોય. મતલબ હવે આ બે કક્ષક માટે ચુંબકીય ક્વોન્ટમમાં બદલાઈ જશે, સમાન નહીં થાય, તો શક્ય જ નથી. હવે એક કામ કરો, બે ઇલેક્ટ્રોન આપણે એક જ કક્ષકમાંથી ઉપાડી તો શું થાય? તો પહેલા ત્રણ તો સરખા થાય, પણ છેલ્લો સ્પિન ફરી જાય. એકની સ્પિન +1/2 તો બીજાની સ્પિન -1/2, ચારે ચાર તો તોય સરખા નહીં થાય. તો ઇન શોર્ટ પાઉલીએ શું કીધું? કોઈ પણ એક પરમાણુ તમે લ્યો, એના કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે ચાર ક્વોન્ટમ આંક ક્યારેય સરખા ન હોય. એનો મતલબ એક કક્ષકમાં બે થી વધુ ઇલેક્ટ્રોન સમાય નહીં. આ એનો જ નિયમ છે. કેમ? કારણ કે જો આમાં તમે ત્રીજો ઇલેક્ટ્રોન નાખો તો કાં તો પહેલાના અને ત્રીજાના ચારે ચાર સરખા થઈ જવાના, કારણ કે આ બેમાં ફેર તો ખાલી સ્પિન ક્વોન્ટમ આંકનો જ છે, બાકીના ત્રણ તો સેમ જ હોય. જો એક કક્ષકમાં ત્રીજો નાખો તો પહેલા અને ત્રીજાના સેમ થાય, અથવા ઊંધો નાખો તો પહેલા અને બીજાના ચારે ચાર ક્વોન્ટમ આંક સરખા થાય. પણ એ તો એને ના પાડી છે. એનો મતલબ ત્રીજો ઇલેક્ટ્રોન નાખવાનો જ નહીં, શક્ય જ નથી. તો એના આ એક જ નિયમને આપણે બે રીતે રજૂ કરીએ છીએ. શું? તો કે કોઈ પણ પરમાણુના બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક ક્યારેય સરખા હોય નહીં, અથવા એક જ કક્ષકમાં બે થી વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. તો આ હુન્ડનો નિયમ, સોરી પાઉલીનો નિયમ. હુન્ડનો જે નિયમ હતો એમાં એને શું કીધું હતું? સમાન ઉર્જાવાળી કક્ષક હોય જેમાં પહેલા એક એક ઇલેક્ટ્રોન ભરો. એને એમ પણ કહેવામાં આવે છે કે મહત્તમ સ્પિન ગુણકતાનો નિયમ. મહત્તમ સ્પિન ગુણકતા એટલે શું? તો સમજી લઈએ. માન લો કે આની સ્પિન કેટલી? +1/2, આની કેટલી? -1/2. +1/2 -1/2 એટલે આ કક્ષકની સ્પિન ટોટલ થઈ ગઈ 0. હવે આપણી પાસે 3 ઇલેક્ટ્રોન છે, સોરી આમાં 2 છે, ચલો 2. ઈ બે ને તમે ભેગા મૂકી દો તો એકની +1/2 બીજાની -1/2, આની પણ થઈ જાય 0. પણ એને એવું નથી કીધું બે ભેગા નો આવવા જાય, છૂટા છૂટા મૂકો. આની +1/2, આની એ +1/2, અડધો ને અડધો, ટોટલ +1, સ્પિન વધતી જાય. ત્રીજો ઇલેક્ટ્રોન આવે તો ત્રણેયની સ્પિન સમાન, +1/2 +1/2 +1/2, અડધો 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 એટલે ડોટ. તો ટોટલ સ્પિન કેટલી થાય આ ત્રણેયની? 1.5 અથવા 3/2 ટોટલ સ્પિન. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન જેટલા વધે એટલી ટોટલ સ્પિન વધે, સ્પિન ગુણકતા વધતી જાય. તો એવું પણ કહેવાય કે એને હુન્ડનો સ્પિન ગુણકતાનો નિયમ કહેવામાં આવે છે. તો આ ત્રણ નિયમો આપણે કોઈ પણ રીતે યાદ રાખવાના છે. હવે યાદ રાખવા માટે ક્યારેક શું થાય છે, આઉફબાઉ, હુન્ડ અને પાઉલી આ નામ યાદ હોય, ત્રણેય નિયમો ખબર હોય, પણ કયો નિયમ શેમાં આવે એમાં ભૂલ થઈ જાય. આઉફબાઉમાં હુન્ડનો નિયમ શીખી નાખી કે પાઉલીમાં આઉફબાઉનો નિયમ જતો રહે, એવું ન થાય એટલે ધ્યાન રાખવાનું. આઉફબાઉ, આઉફબાઉ ટ્રાફિક સિગ્નલ, આઉફબાઉ આવું કરવાનું. આઉફબાઉ આવું જ કીધું. શું? પહેલા ઓછી ઉર્જાવાળી કક્ષક ભરાય, પછી જ વધુ ઉર્જાવાળીમાં ઇલેક્ટ્રોન જાય. એટલે જ્યારે પણ આપણે એમ કે આઉફબાઉનો નિયમ એટલે આપણે આમ જ કરવાનું, પહેલા ઓછામાં પછી વધારેમાં. તો એ સિમ્પલ યાદ રહી ગયું, આઉફબાઉ. હવે જે બે વધ્યા એમાં હમણાં મેં તમને વાક્ય કીધું, યાદ છે ને? પાઉલી, પાયલી, 4 આના. તો 4 ક્વોન્ટમ આંક સરખા ન હોય એને જ કીધું છે. ચલો એ થઈ ગયું, તો બાકી વધ્યો એ હુન્ડ. હુન્ડ નહીં. તો સિમ્પલ છે બેટા. આઉફબાઉમાં શું? આઉફબાઉ પહેલા ઓછી ઉર્જાવાળી ભરાય પછી જ ઉપર જવાનું. પાઉલી, પાયલી, 4 આના, 4 ક્વોન્ટમ આંક સરખા ન હોય એવી વાત એને કરી. નિયમ શું? આપણે કદાચ તમે સાંભળેલું હોય, અનિલ કપૂરનું એક ગીત છે, 1 2 का 4 માય નેમ ઇઝ લખન. રામ લખન પિક્ચર હતું, બહુ જૂનું છે, તમે કદાચ ન જોયું હોય, પણ એનું એવું ગીત હતું, 1 2 का 4 4 2 का 1 માય નેમ ઇઝ લખન. આવું ગીત હતું. આપણે અત્યારે ગીત ગાવાની શું જરૂર હે? પણ એ ગીત એવું હતું, 1 2 का 4
તો પાઉલીનો નિયમ ઈ જ છે, એક પરમાણુના કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાં સરખા હોય નહીં. 1 2 કા 4. અનિલ કપૂર યાદ રાખો, એક પરમાણુના બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાં સરખા હોય નહીં. તો 1 2 કા 4. તો હવે આ ત્રણેય નિયમો આપણને યાદ રહેશે જ, રહેવા જ જોઈએ. વેરી ગુડ. અને લાસ્ટમાં ઇલેક્ટ્રોન રચનામાં અમુક અપવાદ છે. ઈ પહેલા આપણે એક વસ્તુ સમજી લઈએ. નિષ્ક્રિય વાયુઓ આવર્ત કોષ્ટક કદાચ તમે જોયું છે. એમાં છેલ્લી લાઈન વાળા જે છે ને, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, આ બધા નિષ્ક્રિય વાયુઓ છે. આ નિષ્ક્રિય વાયુઓની ઇલેક્ટ્રોન રચના અલગથી લખવામાં આવે છે. અલગથી મતલબ શું, તો આપણે સમજી લઈએ. ચલો, માની લો કે હિલિયમ પરમાણુ ક્રમાંક 2, તો આની ઇલેક્ટ્રોન રચના 1s2. પહેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ, બસ પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન સમાય. નિયોન પરમાણુ ક્રમાંક 10, આ નિષ્ક્રિય વાયુ છે. 1s2 2s2 2p6. બીજી કક્ષામાં 2 જ હોય, 2s અને 2p. ઈ કમ્પ્લીટ ભરાઈ ગઈ, p માં 6 સમાય, કમ્પ્લીટ ભરાઈ ગઈ. તો આ નિષ્ક્રિય વાયુઓ છે. અને આર્ગોન, અત્યારે આપણે આ ત્રણ જણા ખાલી યાદ રાખીએ. 18. તો 18 ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6. અહીંયા સુધીમાં 18 ઇલેક્ટ્રોન થાય. હવે આપણને એમ કે પરમાણુ ક્રમાંક 5 બોરોન ની ઇલેક્ટ્રોન રચના લખો. તો બોરોન ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1. 5 થઈ ગયા. પણ પરમાણુ ક્રમાંક 5, પહેલા તો આ નિષ્ક્રિય વાયુઓની ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક યાદ રાખો. 2, નિયોન 10, આર્ગોન 18. 2 10 18. પરમાણુ ક્રમાંક 5 પહેલા કોણ આવે? તો પહેલા તો એક જ આવે, નિયોન, હિલિયમ. તો હિલિયમ ની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2. તો 1s2 ની જગ્યાએ તમે આમ લખી શકો, બોરોન ની ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ, પછી 2s થી ચાલુ કરો સીધું, આવું લખી શકાય. હજી એક એક્ઝામ્પલ જોઈએ. આપણને એમ કે એલ્યુમિનિયમ ની ઇલેક્ટ્રોન રચના લખો. 13. 1s2 2s2 2p6 3s2 3p1. 13 થઈ ગયા. હવે પરમાણુ ક્રમાંક 13 પહેલા કયો નિષ્ક્રિય વાયુ આવે? તો 13 પહેલા તો 10 આવે. તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી? આટલી. તો એલ્યુમિનિયમ ની ઇલેક્ટ્રોન રચના આમ લખી શકાય. ભાઈ આ બધાની જગ્યાએ સીધું શું લખી નાખવાનું? નિયોન કમ્પ્લીટ, પછી સીધું સ્ટાર્ટ ક્યાં કરવાનું? 3s2 3p1. બસ આટલું લખો એટલે ચાલે. કારણ કે પરમાણુ ક્રમાંક 50, પરમાણુ ક્રમાંક 80, એ બધાની ઇલેક્ટ્રોન રચના 1s 2s 2p એમ લાઈનસર લખવા જાવ ગાંડા થઈ જાવ. એના કરતા જેમ એની પહેલાનું નિષ્ક્રિય વાયુ હોય ઈ પછીનું જ ખાલી આપણે લખીએ છીએ. આમ લખી શકાય. હજી આગળ આપણે એમ કે પરમાણુ ક્રમાંક 24, એને આપણે વ્યવસ્થિત લખીએ. પરમાણુ ક્રમાંક 24 ક્રોમિયમ 1s2 2s2 2p માં 6, 3s માં 2, 3p માં 6, પછી આવે 4s માં 2, 3d. અહીંયા સુધીમાં 20 થઈ ગયા. આના 4 બીજા 24. હવે 24 પહેલા કયો નિષ્ક્રિય વાયુ આવે? 18. તો એ આર્ગોન ની ઇલેક્ટ્રોન રચના આટલી છે. તો આની જગ્યાએ આપણે સીધું આમ જ લખી નાખવાનું, આર્ગોન કમ્પ્લીટ, પછી સીધું 4s2 3d4. આમ જ લખી નાખવાનું. આપણે પરમાણુ ક્રમાંક 27 કોબાલ્ટ
1s2 2s2 2p6 3s2 3p6 4s2 અહીંયા સુધીમાં 20 થઈ ગયા, 7 બાકી. તો 3d d માં 10 સમાય પણ આપણી પાસે 7 છે તો 7 મૂકી દઈએ. તો આની પણ ઇલેક્ટ્રોન રચના આમ શોર્ટમાં લખ્યું તો અહીંયા સુધીનું કોણ થઈ ગયું? આર્ગોન કમ્પ્લીટ. પછી 4s2 3d7 અને હજી એક કોપર 29 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અહીંયા સુધીમાં 20 થઈ ગયા, 29 મતલબ હજી 9 બાકી. અને ત્યાર પછી આવે ડી. ડી માં 10 સમાય પણ આપણી પાસે 9 છે તો 9 મૂકી દઈએ. પણ આને પણ આપણે શોર્ટમાં લખવું હોય તો આટલો આર્ગોન કમ્પ્લીટ. પછી સીધું 4s થી સ્ટાર્ટ, 4s2 3d9. હવે અહીંયા અગત્યની વાત ધ્યાનથી સમજો. ક્રોમિયમ પરમાણુ ક્રમાંક 24 અને કોપર પરમાણુ ક્રમાંક 29. 29 માં 9 અને 24 માં 4 ડી માં છે. હવે એક બે ઇમ્પોર્ટન્ટ વાત ધ્યાનથી સમજી લો. જો p કક્ષક હોય તો કેટલી કક્ષક હોય? 3, px py pz. કાં તો ત્રણેયમાં કંઈ જ ન હોય, મતલબ p માં કેટલા ઇલેક્ટ્રોન? 0, તો એ સ્થાયી હોય. અથવા તો ત્રણેયમાં એક એક આપી દો તો એ સ્ટેબલ. એને કહેવાય 3p માં 3 ઇલેક્ટ્રોન છે. આને કહેવાય હાફ ફિલ્ડ ઓર્બિટલ, મતલબ અર્ધપૂર્ણ ભરાયેલી. સંપૂર્ણ નહીં, અર્ધપૂર્ણ. ધ્યાન રાખજો, અપૂર્ણ અને અર્ધપૂર્ણમાં ફેર. અપૂર્ણ એટલે શું? ભાઈ સાવ ભરાયેલી ન હોય એને અપૂર્ણ કહેવાય, પણ અર્ધપૂર્ણ મતલબ એક્ઝેક્ટ અડધી ભરેલી હોય. તો આ એક્ઝેક્ટ અડધી ભરેલી છે. 6 સમાય 3 છે, ત્રણેયમાં એક એક, તો બધાને મજા આવશે. ભાઈ ત્રણેય સરખું મળ્યું ને તો બસ, ભલે ઓછું મળ્યું. માણસનો જે નેચર છે એવો એમનો જ છે, કોઈને વધારે મળે એ ન પોસાય, બધાને સરખું હોવું જોઈએ. જો આને તમે 2 આપી દો તો આ બેન નહીં ગમે, પણ એનો પાસેથી ઇલેક્ટ્રોન લઈ લો તો અમને મજા આવશે. બસ આપણા જેવા હોવા જોઈએ બધા. અથવા જો આપો તો આ બધાને 2 આપી દો તો કોઈને તકલીફ નહીં પડે, તોય સ્ટેબલ. આખી ભરાઈ જાય તો p માં કેટલા આવી ગયા? 6. સંપૂર્ણ ભરેલી હોય તો પણ સ્ટેબલ કહેવાય. સેમ લોજિક ડી કક્ષકમાં થાય. જો ડી કક્ષક ટોટલ 5 છે, એમાં કંઈ જ ન હોય તો સ્ટેબલ. બધામાં એક એક હોય, મતલબ D5 તો પણ સ્ટેબલ. અથવા બધામાં 2 મૂકી દો તો D10 તો પણ સ્ટેબલ. તો D0 D5 D10 આ સ્ટેબલ. હવે ધ્યાનથી સમજો, આપણી ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના શું હતી? ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આવી હતી: આર્ગોન 4s2 3d4. પણ આ ઇલેક્ટ્રોન રચના સાચી નથી. પરમાણુ ક્રમાંક 24 રિયલમાં આવું છે: આર્ગોન 4s. આમાંથી એક ઇલેક્ટ્રોન ઉડીને અહીંયા જતો રહે તો અહીંયા 1, પણ અહીંયા 5. આપણે અત્યારે કીધું ડી માં કંઈ ન હોય, અથવા અડધી હોય, અથવા ફૂલ હોય તો આ સ્ટેબલ છે. તો આ સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના મેળવવા માટે 4s નો ઇલેક્ટ્રોન 3d માં જતો રહે. આઉફબાઉએ ના પાડી છે, ધ્યાન રાખજો. આ કક્ષક 2 ભરાય તો 2 ભરાય પછી જ આગળ જવાય. આ ખાલી હોય ને આગળ જવાય નહીં, પણ આમાં જાય છે. આમાં એક જ છે, 2 ભરેલા નથી તોય આગળ ગયા. એવું કેમ? કારણ કે અહીંયા એને વધુ સ્ટેબિલિટી મળે છે. કોઈ પણ અણુ, કોઈ પણ પરમાણુ શા માટે પ્રક્રિયા કરે છે? સ્થિર થવા માટે. બધાને સ્ટેબિલિટી જોઈએ છે, એના માટે તો બધા દોડે છે. તો આને અહીંયા જવાથી સ્ટેબિલિટી મળે તો નિયમો ગયા. સેમ લોજિક અહીંયા. આ 2 માંથી એક ઉડીને અહીંયા જતો રહે તો આ રિયલ નથી. કોપર 29 એની રિયલ ઇલેક્ટ્રોન રચના આવી છે. 4s1 3d10 આ રિયલ ઇલેક્ટ્રોન રચના છે, જેની સ્ટેબિલિટી વધારે હોય.
હવે અહીંયા એક ક્વેશ્ચન આપણને પૂછે, ધ્યાનથી સમજજો. 1s2 2s2 2p5 3s2 આ ભૂમિ અવસ્થા કહેવાય કે ઉત્તેજિત? તો હવે આપણે હાઇડ્રોજનમાં જેવું જોઈ ગયા હતા, ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય તો ભૂમિ અવસ્થા, ઉપર જાય તો ઉત્તેજિત અવસ્થા. પણ એવું નહીં પહેલીમાં જ હોય, એ તો હાઇડ્રોજનમાં એક જ છે એટલે પહેલામાં હોય. પણ ભૂમિ અવસ્થાનો મતલબ ઓછી ઉર્જાવાળી કક્ષકો સંપૂર્ણ ભરાયેલી હોય એ ભૂમિ અવસ્થા. પણ નીચે જગ્યા ખાલી હોય અને તમે ઉપર જાઓ તો એને ઉત્તેજિત અવસ્થા કહેવાય. તો અહીંયા જગ્યા ખાલી છે, જો ઈમાં કેટલા સમાય 6, અહીંયા કેટલા મૂક્યા 5. જગ્યા ખાલી હતી તોય આમાં કેમ ઇલેક્ટ્રોન ગયો? તો આ ઉત્તેજિત અવસ્થા કહેવાય, આ ભૂમિ અવસ્થા ન કહેવાય. આમાં આ પરમાણુ સ્ટેબલ ન હોય. જે સ્ટેબલ હોય એને ભૂમિ અવસ્થા કહેવાય. સાદી ભાષામાં સ્ટેબલ હોય ભૂમિ અવસ્થા કહેવાય. તો અહીંયા પણ એવું થયું, અહીંયા 2 મૂકો પછી આગળ જાઓ તો બરોબર છે, પણ અહીંયા 1 મૂકીને આમાં આગળ જતા રહ્યા તો આ સંપૂર્ણ ભરાણી નથી. હાઉસબાવે ના પડી હતી ને આની. તો આને ભૂમિ અવસ્થા કહેવાય કે ઉત્તેજિત અવસ્થા કહેવાય? આપણે જે કહીએ એ પ્રમાણે ઉત્તેજિત કહેવાય. પણ કોપર અને ક્રોમિયમ બે માટે આ એક્સેપ્શનલ છે. આ બંને ઇલેક્ટ્રોન રચના એની ભૂમિ અવસ્થાની જ ઇલેક્ટ્રોન રચના કહેવાય. ફરી વાર કહું છું, ભૂમિ અવસ્થાનો મતલબ શું? ઉર્જા ઓછામાં ઓછી, અને ઉર્જા ઓછી મતલબ સ્થિરતા વધારે. તો કોપરની સ્થિરતા આમાં નથી, આમાં છે. તો જ્યાં સ્થિરતા ઓછી એ જ ભૂમિ અવસ્થા કહેવાય. તો આ બંને માટે ભૂમિ અવસ્થા પણ આ જ થશે. ધ્યાન રાખજો, ક્યાંક ક્વેશ્ચન પૂછે આપણને એટલે અહીંયા ભૂલ ન પડે. તો અહીંયા એટોમિક સ્ટ્રક્ચર નામનું આ ચેપ્ટર આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. કાલના લેક્ચરમાં આ ચેપ્ટરમાંથી જે પણ અગત્યના ક્વેશ્ચન્સ છે એ બધા હું બોર્ડ પર કરાવીશ. પીડીએફ તો તમારી પાસે છે જ. આ બધાના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હું તમને કરાવીશ. પછી પરમ દિવસે કાલ સાંજ સુધીમાં તમે મને ક્વેશ્ચન નંબર મોકલજો કે આટલા ક્વેશ્ચન્સ મને નથી આવડતા. તો એ બધા ક્વેશ્ચન્સ નું સોલ્યુશન બનાવીને પરમ દિવસે આપણે તમે જે મને ક્વેશ્ચન મોકલેલા છે, જે ડાઉટ્સ છે, એ બધા પણ આપણે બોર્ડ ઉપર સોલ્વ કરી દઈશું. તો ઇન શોર્ટ, કાલે એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં હું ક્વેશ્ચન કરાવીશ જે અગત્યના છે એ બધા, અને પછીના લેક્ચરમાં તમે મને જે સેન્ડ કરો છો કે આટલામાં ડાઉટ્સ છે એ બધાનું સોલ્યુશન આપણે બોર્ડ ઉપર કરશું. તો હજી 2 લેક્ચર આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે, પણ તમારે પણ સાથે સાથે કમ્પ્લીટ થઈ જવું જોઈએ. આ ધ્યાન રાખજો બેટા. ઓકે, બાય.